આત્મા જો ન મરતી હોય તો મહાત્મા કેમ મરી શકે? એને મરવાનો અધિકાર જ નથી. આ તો મહાપુરુષ છે, મહાત્મા. એક સંપ્રદાયના વડા ધર્મ પુરુષ એના નિર્વાણ ના સમયે લાખો લોકોનો આદર અને પૂજ્યભાવ વ્યક્ત થયો હોય એવું મારી જાણમાં નથી, મેં નથી જાણ્યું. આ એમનું તપ, એમનું ત્યાગ, એમની સરળતાનું प्रमाण है। वेदों में, दर्शन, उपनिषदों और शास्त्रों में एक आप्त पुरुष, एक पूर्ण योगी, ब्रह्म पुरुष का, पूर्ण पुरुष का, एक पूर्ण योगी सन्यासी का जो मूर्त स्वरूप होता है, उसको हमारी सन्यास परंपरा, ऋषि परंपरा, गुरु परंपरा के गौरव पुरुष प्रमुख स्वामी जी महाराज ने मूर्त रूप में जिया। આજે સમગ્ર અમદાવાદના નગરજનો, નગર શ્રેષ્ઠીઓ, મહાનગરપાલિકાના સભ્યો અને સંત મહાત્મા મંડલેશ્વરો, જુદા જુદા ધર્મ અને જુદી જુદી સમાજના આગેવાનો આપણે સૌ એકત્રિત થઈ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપણી ભાવાંજલિ આપવા ભેગા થયા છે. હમણાં જ જ્યારે આપણે સાંભળ્યું અને નિહાળ્યું એમાં પૂજ્ય મોરારી બાપુએ કહ્યું કે અત્યાર સુધી એમણે ક્યારેય ઇતિહાસમાં એવું વાંચ્યું નથી, જોયું નથી, અનુભવ્યું નથી અને બહુ પ્રેમથી અમને અંગત પણ કહ્યું હતું કે સંત બોલે ત્યારે સાંભળવા લાખો ભેગા થાય, પણ જ્યારે સંત ન બોલે અને લાખો ભેગા થાય એવા તો એક પ્રમુખ સ્વામી મહારાજ છે. And all these emotions are from our heart. આ કંઈ ગોઠવેલા શબ્દો નથી અને આમાં ભાવમાં પણ તમે મેથેમેટિક્સ કરી શકતા નથી. આજે આપણે સૌ ભેગા થયા છે એનું કારણ એક જ છે. We all love Swami Shri beyond belief, beyond borders and beyond time. સ્વામી શ્રીની જે પ્રતિભા, પ્રેમ અને પ્રભાવ એ સમયાતીત, સીમા રહિત અને સંપ્રદાયથી પર હતી. ભલે અમે ગૌરવ લઈએ કે અમારા ગુરુ, પણ નજીકથી તમે પ્રમુખ સ્વામીને જુઓ તો BAPS થી પણ પર હતા. ભલે સ્વામિનારાયણ સંપ્રદાય એમ કહે કે સ્વામિનારાયણના સંત, but if you look close to him, he was universal and cosmic. હું એ પણ આપની આગળ વાત કરું છું કે ભલે આપણે ગૌરવ લઈએ કે અમદાવાદના અને ગુજરાતના સંત અને આપણા પ્રધાનમંત્રી કહે કે પ્રમુખ સ્વામી ભારત દેશના, પણ એક સમય એવો આવશે કે એ પરદેશના પણ નહીં અને પૃથ્વીથી પણ પર સમગ્ર વિશ્વ અને સમગ્ર યુનિવર્સના સંત એવા પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને હકીકતની અંદર there was the visible પ્રમુખ સ્વામી. અક્ષરધામ, 1100 મંદિર, 1000 સંતો, 160 પ્રવૃત્તિઓ, સમાજ સેવાઓ. પણ what has touched us most is the invisible પ્રમુખ સ્વામી. વિઝિબલ તો કાર્ય દેખાય અને ગણી શકાય, પણ એકવાર મને યાદ છે કે જ્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પ્રમુખ સ્વામીએ બનાવેલા મંદિરોનું લિસ્ટ દિલ્હીમાં પ્રમુખ સ્વામીના ખાટલા પર પડેલું, રિમેમ્બર એવરીવન ધીસ, અને એ લિસ્ટ હું જોવા ગયો ત્યારે પ્રમુખ સ્વામીએ પ્રેમથી કહ્યું કે તારા કામનું નોય. મેં જોયું અંગ્રેજીમાં હતું ને પ્રમુખ સ્વામીને અંગ્રેજી તો આવડે નહીં, એટલે મેં કીધું બાપા અંગ્રેજીમાં છે, તમારાય કામનું નોય. સ્વામીને મેં કહ્યું કે સ્વામી કે છે શું? મેં કહ્યું બાપા આપે બનાવેલા મંદિરોનું લિસ્ટ છે.
બોલો, આપે મહુધામાં ક્યારે મંદિર બનાવ્યું? આપે ધારીમાં ક્યારે મંદિર બનાવ્યું? જુદા જુદા શહેરોના હું નામ બોલવા લાગ્યો, પ્રમુખ સ્વામીને કોઈ ખ્યાલ જ નહીં. પછી સ્વામીએ મને કહ્યું, ઓલ સક્સેસફુલ પીપલ રિમેમ્બર ધીસ. પછી સ્વામીએ મને કહ્યું કે જે લિસ્ટ બનાવે ને એ મંદિર ન બાંધે, અને મંદિર બાંધે ક્યારે લિસ્ટ ન બનાવે. We always make a list of our achievements. Go beyond making a list and give your heart. પ્રમુખ સ્વામીને આપણે ચાહે છે એટલા માટે he gave his all to us. એકવાર મળીએ and you would want to meet him again and again and again and again. The invisible પ્રમુખ સ્વામી કોણ હતા? કે જ્યારે શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઓફ લિવિંગના જ્યારે દિલ્હી અક્ષરધામને પ્રથમવાર નિહાળી, સુંદર જોઈને જ્યારે પહેલી વાર પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા અને તરત જ સ્વામીના ચરણમાં નીચે માથું ઝુકાવી અને પહેલી વાત પ્રમુખ સ્વામીને કરી કે સ્વામીજી, अब तक जितने हमारे मंदिर नष्ट किए गए हुए हैं, ये सबका जवाब आपने एक बनाकर दे दिया. અને તે વખતે પ્રમુખ સ્વામીએ નમ્ર ભાવે કહ્યું કે સ્વામી, અમે કોઈને જવાબ આપવા કશું કર્યું નથી, અમે તો ભગવાન સ્વામિનારાયણ ને ગુરુ હરિ યોગીજી મહારાજને રાજી કરવા કર્યું છે. નોટ ટુ ગીવ એન આન્સર ઇન કોમ્પિટિશન વિથ નોબડી, જસ્ટ હિઝ ઓન સેલ્ફ એન્ડ હિઝ સોલ. અને એટલે જ કદાચ મને લાગે છે આપણને યાદીઓ સુકાતી નથી. જ્યારે પ્રમુખ સ્વામીની અંત્યેષ્ટિ સંસ્કાર પૂરા થયા અને તે વખતે રાતના 9:30 વાગે નરેન્દ્રભાઈ મોદીનો અમને ફોન હતો. 4 દિવસ પછી દર્શન કરવા તો પધાર્યા. નાઉ લિસન ટુ ધીસ. એમણે મને કહ્યું કે બ્રહ્મવિહારી સ્વામી, કે મને પ્રમુખ સ્વામીની યાદીઓ ભૂલાતી નથી, ત્યારે તમારા બધાની શું પરિસ્થિતિ થતી હશે એ હું કલ્પી શકતો નથી. And he started crying on the phone. અને પછી કીધું કે તમે મહંત સ્વામી અને સંતોને કહેજો કે તમે એકલા નથી, આખો દેશ તમારી સાથે છે. India needs institutions like BAPS. આ પ્રેમ લાગણીનો છે જે તમારા સૌના અંતરમાં છે. અને આજે હું એ જ કહેવા ઊભો થયો છું આ અંતિમ ચરણની અંદર કે ભલે બધા કે લાખો માણસો દર્શન કરવા આવ્યા અને કોઈને અડચણ નહીં, તકલીફ નહીં. એમાં BAPSનું અદ્ભુત મેનેજમેન્ટ, છાપાવાળાએ લખ્યું છે, અખબારના મિત્રો, ટીવી ચેનલ બધાએ પ્રેમથી પોતાની સત્ય વાત લખી છે. પ્રમુખ સ્વામીએ તૈયાર કરેલા સ્વયંસેવકો, સંતોનો આ ચમત્કાર છે બધા કહેતા હતા. પણ નિખાલસપણે, નિષ્કપટ ભાવે મારે આપને કહેવું છે, અને બધા મેનેજમેન્ટમાં એક્સપર્ટ્સ બેઠા જ છે. પંકજભાઈ છે, સંવેકભાઈ છે, દોશી સાહેબ છે, બધા જ અહીંયા બેઠા છો. મારે એટલું જ કબૂલ કરવું છે કે પ્રમુખ સ્વામી કયા દિવસે પોતે સિલેક્ટ કરીને એ ધામમાં પધારશે કોને ખબર હતી? અરે સ્વામી ધામમાં જાય અને લાખો માણસના હૃદયની અંદર એક ઉર્મી ઊભી થાય કે અમારે જવું હતું. એમાં BAPSનું શું મેનેજમેન્ટ? પરદેશથી લોકો 50-50 કલાક એરપોર્ટ પર બેસી રહે, 6 પ્લેન બદલીને અહીંયા પધારે. એમાં BAPSનું શું આયોજન? 8,000 સ્વયંસેવકો ખાધા પીધા વગર, 4 દિવસ સૂતા વગર, સંતોને સ્વયંસેવકો સતત જાગે. એમાં અમારું શું મેનેજમેન્ટ? સરકાર શ્રી ચારે બાજુ બસ મૂકે, ટ્રેનો મૂકે, આયોજન કરે. એમાં અમારું શું આયોજન? અરે છાપાવાળા, એડિટરો, ટીવી ચેનલો પણ સ્વયંસેવક કરતા પણ આગળ જઈને જાતે ઉત્સાહથી જાગરણ ઉજાગરો કરીને ભાવથી પ્રમુખ સ્વામીનો સંદેશો દુનિયામાં પ્રસરાવે. એમાં BAPSનું શું આયોજન? મારે એ પણ આપને કહેવું છે કે છેલ્લા દિવસે સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ખાધા પીધા ઊભા થયા વગર હરિભક્તો શાંતિથી બેસે. એમાં BAPSનું શું આયોજન? અરે 4 દિવસ સુધી વરસાદનો એક છાંટો ન પડે. એમાં BAPSનું શું આયોજન? કુદરત પણ જ્યારે સંતના શરણે જાય. એમાં અમારું શું આયોજન?
અને તેજસભાઈ, યુ આર અ વિટનેસ. 4 દિવસ સુધી પ્રમુખ સ્વામીનો દેહ, યાદ રહે, there was no embalming, no formalin injected, no treatment to the body. અને મારે એ જ કહેવું છે કે 4 દિવસ સુધી દેહ એવો સ્મિત કરતો અને ઉત્તરો ઉત્તર એમાં તેજ વધતું જાય, એમાં BAPS નું શું આયોજન. આ તો શિયર પ્યોરિટી એન્ડ ડિવિનિટી ઓફ પ્રમુખ સ્વામી મહારાજ, એમની પવિત્રતા અને દિવ્યતા, અને એમને જે આપણને સૌને પ્રેરણા આપી છે એના આધારે આ બધું શક્ય બને છે. અને એ જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. અને એમને જ આપણને મહન સ્વામીની ઓળખાણ કરી છે, એમાં BAPS નું શું આયોજન. તો આજે આ અંતિમ ચરણમાં આપણે આપણા અંતરથી જે શ્રદ્ધાંજલિ આપીએ, બીજા 2-3 મહાનુભાવો શ્રદ્ધાંજલિ આપે, પછી આપણા મુખ્યમંત્રી પણ ખાસ પધાર્યા છે. તો આપે આ ધીરજ અને પ્રેમ રાખી છે. એટલીસ્ટ 95 વર્ષ સ્વામીશ્રી આપણા માટે કાઢ્યા અને આપણને સમર્પિત થયા. આઈ રિક્વેસ્ટ યુ ટુ પ્લીઝ બી પ્રેઝન્ટ ટિલ ધ લાસ્ટ મિનિટ. થેન્ક યુ વેરી મચ. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, ખૂબ ખૂબ આભાર. રાજ્યસભાના સદસ્ય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસિડેન્ટ અને કર્તા શ્રી પરિમલભાઈ નાથવાણીને નમ્ર વિનંતી કે તે એમની શબ્દ શ્રદ્ધાંજલિ અર્પણ કરે. મંચ પર બિરાજમાન સર્વ સંતશ્રી, મહંતશ્રી, હરિભક્તો, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, અહીં ઉપસ્થિત સૌ સેવકો, આજનો દિવસ આપણે સૌ પ્રમુખ સ્વામી મહારાજને અને એમની વાતોને યાદ કરવા માટે ચર્ચા કરી રહ્યા છીએ. મને 2 વસ્તુ યાદ આવે છે. હું સર્વપ્રથમ વખત પ્રમુખ સ્વામી બાપાને ગોંડલમાં અમારા મિત્ર વડીલ રામજીભાઈ માવાણી સાથે 1987માં એમના પ્રથમ વાર મેં આશીર્વાદ લીધા હતા. અને એ પછી એક એવો પ્રસંગ બન્યો કે હું પરમ કૃષ્ણ ભક્ત છું અને મને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું કે મારે દ્વારકાધીશના મંદિરમાં એક છત્ર બદલવાનું હતું. અને એ છત્ર બદલતા મને સંકોચ પણ થતો હતો કે હું કેમ આ કરું. એટલા માટે કે એ પૂર્વ જે વર્ષો જૂનું જે છત્ર હતું એ પૂજ્ય ડોંગરેજી મહારાજે ત્યાં પધરાવેલું. અને ડોંગરેજી મહારાજે પધરાવેલા આ છત્રને બદલવાનું મને બીક લાગતી હતી કે હું ધર્મના નામે કંઈ ખોટું તો નથી કરતો. ત્યારે ફરી વખત હું જે મેં છત્ર બનાવ્યું હતું એ નવું લઈ અને હું પૂજ્ય બાપા પાસે ગયો હતો અને મેં એમની સાથે ચર્ચા કરી કે હું આ લાવ્યો છું તો હું શું કરું. તો એણે કીધું ચોક્કસ સમયની સાથે તમારે આ સારું કાર્ય કરવું જોઈએ. અને એમણે પોતે મારા છત્રને પૂજા કરીને મને આપી. અને એ છત્ર પૂજા કરીને એમને આપી. એ છત્ર આજે પણ દ્વારકાધીશના મંદિરમાં બિરાજમાન છે. એટલે આ મારો એક અને તેમના આશીર્વાદ મને અવારનવાર મળતા રહ્યા. અમારા રિલાયન્સ પરિવારના મોભી મુકેશભાઈ અંબાણીના સમગ્ર પરિવારને પણ એ આશીર્વાદ મળતા રહ્યા. અને જ્યારે જ્યારે સ્વામીજી માટે દાદરમાં હોય કે અમદાવાદમાં હોય અને મળવાનું થયું ત્યારે અનેક એવા અદ્ભુત પ્રસંગો છે જે આપ સૌ અહીં ઘણા સમયથી બેઠેલા છો એટલે વિશેષ કંઈ હું નથી કહેતો.
પરંતુ અહીં જ્યારે આપ સૌ બેઠા છો, સંતો, મહંતો, વડીલો, ત્યારે થોડી માફી માગવાની સાથે, ક્ષમાની સાથે મારા મનમાં એક વિચાર આવે છે કે આપણે સૌએ સ્વામીજીની વાત કરી. આપણા હિન્દુ ધર્મના ગૌરવ સમાન આપણે ગણીએ છીએ એમને, અને એક વિશેષ દરજ્જો એમનો આપણા જીવનમાં રહ્યો છે, હિન્દુ ધર્મમાં રહ્યો છે, અને સર્વ ધર્મ માટે એમને માન હતું. પરંતુ આપણે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરીએ છીએ, રામ ભગવાનને યાદ કરીએ છીએ, તો આજની સદીમાં આપણે અને આપણા યુવાનો પ્રમુખ સ્વામી મહારાજને એક વિશિષ્ટ દરજ્જાથી આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે વિરલ વ્યક્તિત્વ, મહાન સંત. પરંતુ હું એવું ચોક્કસ માનું છું કે આજે ભલે આપણે એમને સંત તરીકે જોતા હોય, પણ આવનારી પેઢી એમને ભગવાન તરીકે જોશે, અને એમાં મને કોઈ શંકા નથી. કારણ કે એમણે જે આ સમાજને આપ્યું છે એ બીજા કોઈ સંતોએ આપ્યું નથી. મારા કોઈ બીજા સંતોને ટીકા કરવાનો આદેશ નથી, પરંતુ મને ચોક્કસ એવું લાગે છે કે આપણે એમને શ્રદ્ધાંજલિ શું આપશું, એ તો આપણી વચ્ચે જ છે ને અહીંયા જ બેઠા છે. એટલે એમને શ્રદ્ધાંજલિ આપવાનું કહેવું એ મને બહુ યોગ્ય નથી લાગતું. આપ સૌએ મને આ તક આપી. જય જય સ્વામિનારાયણ. પરિમલભાઈ ખૂબ ખૂબ આભાર. હવે પછી જેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કરી અને બિરદાવ્યા છે એવા વિશ્વ પ્રખ્યાત આર્કિટેક્ટ શ્રી દોશી સાહેબને હું વિનમ્ર વિનંતી કરીશ. પ્રમુખ સ્વામી માટે વાત કરવાની છે એ પહેલાં આપ સૌ સંતોનું, બધા પુરુષોનું, બધાનું હું પ્રણામ કરું છું. મને એક જ વસ્તુ કહેવી હતી કે આવા વ્યક્તિ જે છે એ કયા સ્વરૂપમાં આપણે ત્યાં લોકોને ભગવાન મોકલે છે. એટલે મને એમ લાગે છે કે એક બહુ મહાન માળી હતા. ઘણી જગ્યાએ આપણે બગીચાઓ જોઈએ છે, કુદરત જોઈએ છે, નિસર્ગ જોઈએ છે. આપણે વિચાર નથી કરતા કે આ કોણે કર્યું છે, પણ એમાં એક માળી હોય. અને પ્રમુખ સ્વામી મહારાજ એક મહાન માળી હતા. કેમ કે માળીનું કામ બગીચો કરવાનું છે, પણ લોકોમાં બધામાં પરિવર્તન લાવવાનું છે. જમીનોમાં, વાતાવરણમાં પરિવર્તન લાવવાનું છે. અને એ પરિવર્તન લાવવા માટે રણ હોય, દરિયો હોય, આકાશ હોય, પહાડ હોય, એ બધામાં ઝાડ ઉગે, બગીચા ઉગે, આનંદ થાય, મન પ્રફુલ્લિત થાય, સ્વભાવમાં ફરક પડે અને એકબીજા સાથે સહચાર થાય. આ બધી વસ્તુ કરવા માટે માળીનું કામ કરે છે. અને હું એ માનું છું કે એ કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. અને પ્રમુખ સ્વામી મહારાજ એ રીતે જો આપ જોશો તો કેટલા બધા લોકોના પરિવર્તન આવ્યા. મારો સમય એમને મંદિરોમાં એમની સાથે એમના મસુમુનિઓ સ્વામીઓ સાથે ચર્ચા કરવામાં ગયો, પણ દર વખતે મેં એક જ વસ્તુ જોઈ કે પરિવર્તન અને નવું જીવન એ સતત સાથે આવે. અને હું એ માનું છું કે આ પરિવાર આ જ વસ્તુ સતત ચાલુ રાખશે અને આપણે સતત પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીશું. ખૂબ પ્રણામ. ખૂબ ધન્યવાદ દોશી સાહેબ. ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી અને ભૂતપૂર્વ આઈએએસ ઓફિસર શ્રી લહેરી સાહેબને નમ્ર વિનંતી કે તે શબ્દ શ્રદ્ધાંજલિ અર્પણ કરે.
પરમ પૂજ્ય મહંત સ્વામી સંતગણ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ સ્વજનો, જો સમય થોડા કલાક થંભી જાય તો પૂજ્ય પ્રમુખ સ્વામી સાથેના 3 દશકાના અનેક અનુભવો, પ્રસંગો અને એમાંથી મળેલી પ્રેરણાની હું વાત કરી શકું. પરંતુ આપણે જો એક જ શબ્દમાં કહેવું હોય તો આપણા કવિએ કહ્યું કે હું માનવી થાવ તો ઘણું. આ માનવમાંથી માનવી બનાવવાની પ્રક્રિયા જેમણે એમના દીર્ઘ જીવનમાં ખૂબ સફળતાપૂર્વક કરી એવા પ્રમુખ સ્વામીને હું સદવિચાર પરિવાર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી મારી શ્રદ્ધાંજલિ આપું છું. પ્રમુખ સ્વામી મહારાજ એટલે ગુણોનો સાગર, નિર્મળ જળ જેવું જીવન, ઉચ્ચ કોટીનું ચારિત્ર, સમગ્ર સૃષ્ટિ માટે સમતા અને સંવેદના, નિખાલસતા અને નિરાભિમાનપણું, ધીરજ અને ક્ષમા, સંતોષ અને ઉદારતા. આમ ગુણોનો આપણે ગુણાકાર કરતા રહીએ, પરંતુ મારા મર્યાદિત શબ્દ ભંડોળને કારણે હું કબીરજીના ઉછીના શબ્દો લઈને સાધુ અંગે, સંત અંગે એમણે જે આ 2 સાખી કહી છે તે વાંચીને મારી વાત પૂરી કરું. સાધુ એસા ચાહીએ દુખે દુખાએ નાહી, પાન ફૂલ છેડે નહીં બસે બગીચા માહી, તીરથ નાહે એક ફળ સાધુ મિલે ફળ 4, સદગુરુ મિલે ફળ અનેક, કહે કબીર વિચાર. શ્રી પ્રમુખ સ્વામીને મૂળભૂત રીતે 2 જ વસ્તુ પસંદ હતી ને 2 જ વસ્તુ માટે એમણે જીવન ખર્ચ્યું, એક હરિભક્તિ અને બીજી માનવ સેવા. આપણે એમાં આપણી યથાશક્તિ પ્રદાન કરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ. ફરી સૌને વંદન. ખૂબ ખૂબ આભાર લેરી સાહેબ. ગુજરાત રાજ્યના વરિષ્ઠ રાજકારણી, શિક્ષણવિદ અને સમાજમાં અગ્રણી સ્થાન ધરાવનાર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલને હું નમ્ર વિનંતી કરીશ કે તે શબ્દ શ્રદ્ધાંજલિ અર્પણ કરે. પરમ પૂજ્ય અને પરમ આદરણીય મહંત સ્વામીજી, પરમ આદરણીય ભારતી બાપુ, પરમ આદરણીય વ્રજરાજકુમારજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સન્માનનીય વિજયભાઈ, સૌ સંતજનો અને આજે અહીંયા ઉપસ્થિત અમદાવાદના સૌ શ્રેષ્ઠીજનો, ભક્તજનો અને ભાઈઓ તથા બહેનો, ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત પરંપરા અનુસાર તેમના આધ્યાત્મિક વારસ એવા બ્રહ્મ સ્વરૂપ પરમ આદરણીય પ્રમુખ સ્વામીજી મહારાજને આજે આપણે સૌ આપણા શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે એકત્રિત થયા છીએ. સાચા અર્થમાં એક યુગ પુરુષે આપણી વચ્ચેથી વિદાય લીધી અને અક્ષરધામ પધાર્યા. એક એવું વ્યક્તિત્વ આપણી પાસેથી જતું રહ્યું કે જેના રોમ રોમમાંથી પ્રેમ, કરુણા, આધ્યાત્મિકતા, લાગણી અને સૌના માટેની સદભાવના નિરંતર પ્રગટ્યા કરે. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, એ જીવન સૂત્રને એમણે જીવનના પ્રત્યેક શ્વાસમાં અપનાવ્યું. અને એટલે જ જે કોઈ એના સંપર્કમાં આવ્યા, એ ગામડામાં રહેતો
કોઈ અભણ ગરીબ વ્યક્તિ હોય કે વિશ્વભરમાં શ્રેષ્ઠ બિઝનેસમેન હોય, દરેક વ્યક્તિને એમણે પોતાના પ્રેમ, મમતા અને વિચારોથી અભિભૂત કર્યા. અને એથી જ વિશ્વના સૌથી 10 પ્રભાવશાળી વ્યક્તિઓમાં પ્રમુખ સ્વામી મહારાજની ગણના થાય છે. 1100 મંદિરો બન્યા, પણ એ મંદિરો સ્વામી નારાયણ સંપ્રદાયના પ્રચાર કે પ્રસાર કરતા ભારતીય સંસ્કૃતિની જાળવણી માટેના એ મંદિરો સમગ્ર વિશ્વમાં બન્યા એમ લાગે. સમાજ સેવા, શિક્ષણ ધામો બન્યા, આરોગ્ય ધામો બન્યા, અને સમાજ સેવાની સાથોસાથ યુવાનોમાં જે સંસ્કારનું સિંચન થયું, યુવાનોને વ્યસન મુક્ત કરી અને સ્વસ્થ ભારત બનાવવાના એક લક્ષ્ય સાથે પ્રમુખ સ્વામીજીએ આજીવન કામ કર્યું. માત્ર ધર્મ કે આધ્યાત્મિકતા જ નહીં, પરંતુ જ્યારે જ્યારે ગુજરાતને જરૂર પડી, એ ભૂકંપનો સમય હોય કે ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજનાની સામે કોઈ પડકારો ઊભા થયા હોય, પ્રમુખ સ્વામીજીએ રાષ્ટ્રહિતને આગળ કરી અને સતત કામ કરતા રહ્યા છે. એક સરળ અને પ્રેમાળ વ્યક્તિત્વ, જે બોલે એ જ કરે, એમના વચન અને એમની કરણીમાં કોઈ તફાવત નહીં. અને એટલે મારું જીવન એ જ મારો સંદેશ. મહાત્મા ગાંધી પછી વિશ્વમાં એક ઘણા ચૂન્યા લોકો જો એમ કહી શકતા હોય કે મારું જીવન એ જ મારો સંદેશ, તો એ પ્રમુખ સ્વામી મહારાજ એ કહી શકે. હું નતમસ્તકે એમને વંદન કરું છું. ખૂબ પ્રેમ એમનો મળ્યો છે અને એમના આશીર્વાદ ખૂબ મળ્યા છે. આ જીવન એમના આશીર્વાદની, એમની શિખામણોની, એમણે આપેલી પ્રેરણાઓ આ જીવન મને ગર્વાન્વિત મહેસૂસ કરશે. એ જ વાત સાથે સૌનો હૃદયપૂર્વક આભાર. જય સ્વામિનારાયણ. સિદ્ધાર્થભાઈ, ખૂબ ખૂબ આભાર. પરમ આદરણીય ગોસ્વામી પૂજ્યપાદ ઇન્દિરા બેટીજી મહોદયાના ઉત્તરાધિકારી અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના યુવા આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજ રાજકુમારજી મહોદયા અત્યારે મંચસ્થ છે. નરસિંહ મહેતાની વૈષ્ણવજનની વ્યાખ્યા જેમણે અક્ષરશઃ જીવી બતાવી હતી, એવા પરમ વૈષ્ણવજન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ અર્પવા માટે વૈષ્ણવાચાર્ય પરમ આદરણીય શ્રી વ્રજરાજકુમારજી ત્રે ઉપસ્થિત છે. તેઓ શબ્દ સુમનાંજલિ અર્પણ કરશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મંચસ્થ ઉપસ્થિત શ્રી મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, શ્રી પ્રદીપભાઈ, શ્રી ગૌતમભાઈ, સિદ્ધાર્થભાઈ, અન્ય સર્વ અગ્રણીઓ, આગેવાનો, ઘણા બધા પૂર્વ વક્તાઓએ બહુ સુંદર વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અનેક પ્રકારની સુંદર સેવાઓ વિશ્વભરના અંદર કરવામાં આવી. BAPSના માધ્યમથી મારે એક વસ્તુ કહેવી છે કે શ્રી પ્રમુખ સ્વામી મહારાજે સેવા કરી નથી,
એમનાથી સહજ રૂપે સેવા થઈ ગઈ છે. औरों के लिए जो जीता है, औरों के लिए जो रोता है, उसका प्रत्येक कर्म गीता और हर आंसू रामायण है. प्रियजनो, એક છે સેવા કરવી જોઈએ, એમાં દયા ભાવ છે. જ્યારે કોઈના પ્રત્યે આપણને દયા પ્રગટ થાય ત્યારે આપણી બુદ્ધિ આપણને કોન્શિયસલી ટકોર કરે છે કે તું આવું કર, તારે આવું કરવું જોઈએ. તો મારે આવું કરવું જોઈએ એ દયા. એક છે કર્તવ્ય, મારે આ કરવું જ પડશે, એમાં જકાર છે. 10 વર્ષ પહેલા તમારા કોઈ મિત્રે તમારી મદદ કરી હોય અને 10 વર્ષ પછી એ તમારા મિત્રને તમારા મદદની જરૂર પડે, તે વખતે તમને તમારું કર્તવ્ય યાદ આવે કે કરવું જોઈએ નહીં, પણ હવે આની મદદ મારે કરવી પડશે, એ કર્તવ્ય. પરંતુ તમારી સગીમાં હોસ્પિટલના અંદર હોય અને એ વખતે આપણની બુદ્ધિ આપણને ટકોર નથી કરતી કે તારે જવું જોઈએ, તારે જવું પડશે, પણ આપણા પગ હોસ્પિટલ તરફ જતા જાય, કારણ કે એમાં પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં સેવા કરવી જોઈએનો સિદ્ધાંત નથી, ત્યાં સેવા થઈ જતી હોય છે. તો પ્રમુખ સ્વામી महाराज के अंदर वो प्रेम है, करुणा है, उसमें एफर्ट्स नहीं है, एफर्टलेसली सेवा है. જેમ બહુ સરસ વાત બ્રહ્મ વિહારી સ્વામીએ કરી કે એમને લિસ્ટ નથી બનાવી, ભલે લિસ્ટ હતી તો પણ યાદ નથી. પ્રિયજનો, નદી જ્યારે વહેતી હોય અને સમુદ્રને પોતાનું જળ આપતી હોય ત્યારે નદી લિસ્ટ નથી બનાવતી કે મેં કેટલું પાણી સમુદ્રને આપ્યું છે. વાદળમાંથી વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે વાદળ પણ લિસ્ટ નથી બનાવતો કે એને કેટલું વરસાદ વરસાવ્યું છે. એમ જ્યારે સાચી સેવાની હૃદયના અંદર ભાવના જાગૃત થાય છે, એ સેવા કરતા 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 વ્યક્તિ એ સ્વયં સેવા બની જતો હોય છે. तो प्रमुख स्वामी महाराज वो स्वयं सेवा बन गए हैं. आज के ये श्रद्धांजलि सभा के दिव्य कार्यक्रम के अंदर विशेष कुछ न कहते हुए जे शब्दों एमने आप्या ए शब्दों ए जीव्या. જેમ કોઈ બહુ સુંદર ફૂલ હોય અને એ ફૂલ સુંદર પણ હોય અને એમાં સુગંધ પણ હોય, એમ સારા વિચારો એ સુંદર ફૂલ સમાન છે, પણ એ વિચારો જ્યારે જીવનના અંદર આચરણની સુગંધ બને છે ત્યારે એ સુંદરતા ઓર નિખરી જતી હોય છે. તો પ્રમુખ સ્વામી મહારાજના અંદર વિચારો તો સારા હતા જ, પણ એ જ વિચારોને આચરણની સુગંધના માધ્યમથી એમને મૂર્તિમંત કર્યા. હું દક્ષેશભાઈ અમારા વિવાહોના મોભીને ઘણી બધી વાર કહેતો હોઉં, જેમ બ્રહ્મવિહારી સ્વામીજીએ કીધું કે બાપસે શું મેનેજમેન્ટ કર્યું, બહુ સુંદર દાખલાઓ એમને પ્રસ્તુત કર્યા. ત્યારે મારે એમને એક વાત કહેવી છે કે મેનેજમેન્ટ કંઈ ન કર્યું હોય છતાંય સહજતાથી મેનેજમેન્ટ થઈ જાય, એ જ બાપ્સનું મેનેજમેન્ટ છે. તો આજ કે વિશેષ દિન जगत गुरु श्री वल्लभाचार्य जी महाप्रभु जी नाचार्य परंपराना ए कुल परंपराना वैष्णवाचार्य स्वरूपे हूँ स्वयं व्रजराज कुमार ए प्रमुख स्वामी महाराजना ए दिव्य तेजस्वी आत्मा ने हृदयपूर्वकनी मारी श्रद्धांजलि अर्पित करूँ छूं. आचार्य श्री नो खूब खूब धन्यवाद, खूब खूब आभार. ગુજરાત રાજ્યના ખૂબ જ ડાયનામિક એવા મુખ્યમંત્રી, જેમને એક મ્યુનિસિપલ કોર્પોરેટરથી લઈને રાજ્યસભાના સદસ્ય અને હવે આપણા ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી પદ શોભાવે છે તેવા શ્રી વિજયભાઈ રૂપાણીને મારી નમ્ર વિનંતી છે કે તે गुरु हरि प्रमुख स्वामी महाराज ने शब्द श्रद्धांजलि અહીં અર્પણ કરે. परम पूज्य महंत स्वामी, परम पूज्य महामंडलेश्वर भारती बापू, परम पूज्य ईश्वर चरणदास स्वामी,
પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, પરમ પૂજ્ય વ્રજરાજ કુમારજી, મહંત શ્રી દિલીપદાસજી, મેયર શ્રી ગૌતમભાઈ, મંત્રી શ્રી પ્રદીપસિંહજી, માન્ય શ્રી સિદ્ધાર્થભાઈ, પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી, ઉપસ્થિત અમદાવાદના સૌ શ્રેષ્ઠીઓ, પૂજ્ય પ્રમુખ સ્વામી ને ભાવાંજલિ સમગ્ર ગુજરાત વતી આપીએ તો ભાવાંજલિ પણ શબ્દો ઓછા પડે, કારણ કે પૂજ્ય પ્રમુખ સ્વામીએ ગુજરાત માટે એટલું બધું કર્યું છે કે આજે ગુજરાત એના વગર નોંધારું બન્યું છે. ભૂકંપનો બનાવ કચ્છમાં પોતે બેસી ગયા હતા, પોતે રસોડા ચલાવ્યા હતા. મોરબીના પૂરમાં કાદવ પોતે ખૂંદો હતો અને મોરબીના લોકોના આંસુ લૂછ્યા હતા. આદિવાસી ક્ષેત્રોના ગામડાઓમાં પોતે ગયા હતા. સાગર કિનારે સાગર ખેડૂતો વચ્ચે પણ ખૂબ કામ વ્યસન મુક્તિનું કર્યું છે. અને એમ કહેવાય ને કે આજે આટલા બધા લોકો, ઘણા બધા મોટા માણસોની અંત્યેષ્ટિમાં જવાનું થાય છે, પણ પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કાર વખતેનું જે દ્રશ્ય હતું, ખાલી લોકો વ્યવહાર ખાતર નહોતા આવ્યા, પણ લોકો રડતા હતા, લોકોના આંખમાં આંસુ હતા. અને એને કારણ એટલો બધો પ્રેમ હતો કે લોકો સવારથી સાંજ સુધી બેઠા હતા, ગમગીન હતા, રોતા હતા. એ જ એમ કે પોતાનો બાપ ગુમાવ્યો હોય આ ભાવના હતી. કોઈ પણ સંસ્થામાં 60-65 વર્ષ સુધી નિર્વિઘ્ન નિર્વિવાદ પ્રમુખ પદ રહેવું ને, એક નાની સોસાયટીમાં 2-5 વર્ષમાં માણસ કોન્ટ્રાવર્સીમાં આવી જાય, અને એને બદલે 65 વર્ષ સુધી એક જ સંસ્થાના પોતે પ્રમુખ અને કોઈ વિવાદ નહીં. આ કોઈ નાની ઘટના નથી. સંતો એ વિવાદમાં આવતા હોય છે, પરંતુ પ્રમુખ સ્વામી એની એટલી સૌમ્યતા, એટલે મૂળ વાત પ્રમુખ સ્વામીમાં એ હતી કે જે એક અંતરના ભાવ, બધાનું કલ્યાણ, સૌનું સુખ, એની ચિંતા હતી. એટલે જ એ સાચા અર્થમાં સંત શિરોમણી બન્યા હતા. એમ કહીને કે બધા પોતાની શ્રદ્ધાંજલિમાં કહેતા હતા કે બાલ સ્વરૂપ છેલ્લે પણ એમનું જ્યારે દિવસો હતા ત્યારે એક બાળક જેવા. ડૉક્ટર તેજસભાઈએ પણ કીધું કે એક બાળકનું સ્મિત એટલું નિર્દોષ, અને એ નિર્દોષ એ જ હોઈ શકે કે જેનો આત્મા પવિત્ર હોય, અને એ આત્મા પવિત્ર હોય તો જ એ સ્થિતિ સુધી પહોંચે. અને જે રીતે હમણાં પરિમલભાઈએ શ્રદ્ધાંજલિમાં કીધું કે ભગવાન આપણે એમને ઈશ્વર તરીકે જ જોવા પડે. ઈશ્વરનો અર્થ જ એ થાય છે કે જેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા, એ ભગવાન. પતિ પરમેશ્વર, તો પરમેશ્વરનો મતલબ જ છે કે એના ઉપરનો સંપૂર્ણ શ્રદ્ધા. અને માણસ પોતે પોતાના દુઃખમાં છેલ્લે એમ કે ને કે હવે ભગવાન કરે એ સારું, તો એટલી બધી શ્રદ્ધા જેના પ્રત્યે હોય એ ઈશ્વર. અને પ્રમુખ સ્વામી પ્રત્યેની લોકોની જે શ્રદ્ધાની અપાર જે પૂર હતું, એ જ દેખાડે છે કે ખરા અર્થમાં એ ઈશ્વર સ્વરૂપે જ હતા. ઇતિહાસમાં જલારામ બાપા આપણે તો એ વખતે નહોતા, ઇતિહાસમાં નરસિંહ મહેતા આપણે એ વખતે નહોતા, ઇતિહાસના પાત્રમાં હેમચંદ્ર આચાર્ય મહારાજ સાહેબ આપણે એ વખતે નહોતા. તો આ બધા નહોતા, પણ
અત્યારના સમયમાં એ સ્વરૂપે જ પ્રમુખ સ્વામી હતા. અને ભવિષ્યની પેઢી આપણી જેમ કહેશે કે ભાઈ અમે જલારામ બાપા વખતે નહોતા, એ પ્રકારે પ્રમુખ સ્વામી બાપા એ હતા. એ માનવું જ પડે. ઈશ્વરી સ્વરૂપ જ હતું, એ જ માનવું પડે. અને લાખો લોકોના આત્માનું કલ્યાણ એ જ વ્યક્તિ કરી શકે કે જે ઈશ્વર સ્વરૂપ હોય. અને એ પ્રમુખ સ્વામીએ જો વાત કરીએ તો ઘણી બધી વાતો થાય, પરંતુ એક વાત કહું કે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ પરંપરા, એક સ્વામી વિવેકાનંદે જ્યારે શિકાગોમાં એ ધર્મસભામાં જ્યારે એમને હિન્દુ ધર્મની વાત કરી નાખી, દુનિયાને એ હિન્દુ ધર્મને ભારતીય સંસ્કૃતિ સમજાણી. અને ત્યાર પછી બીજા સંત પુરુષ એ પ્રમુખ સ્વામી હતા કે જેમને 1100 મંદિર બનાવીને જે ભારતીય સંસ્કૃતિના ધજા પતાકા આખા વિશ્વમાં લહેરાવ્યા, એ સ્વામી વિવેકાનંદ પછી પ્રમુખ સ્વામી ગણાય. કે આખી દુનિયાને જ સમજાણું કે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ શું છે. એ પ્રમુખ સ્વામીના હમણાં અમે લોકોએ વિધાનસભામાં ધારાસભ્ય સિવાય અમે કોઈની શોક સભા લગભગ કરતા નથી. બહુ ઓછા લોકોની થઈ છે. એમાં માન પૂજ્ય પ્રમુખ સ્વામી એમની શોક સભા ધારાસભામાં મળી અને આખા ગુજરાતે શ્રદ્ધાંજલિ આપી છે. એમના દિવ્ય આત્મા, એમની જે ચેતના આધ્યાત્મિક, એ સતત આપણા ગુજરાતને આશીર્વાદ આપતી જ રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. અને આપણે સૌ પ્રમુખ સ્વામીના અહીંયા જે શ્રદ્ધાંજલિ સભામાં બધાએ જે કંઈ એમના વિશેષતાઓ, ગુણોની જે વાત કરી છે, એ જ એમનું સ્મરણ કરી અને આપણે સૌ એમના પગલે ચાલશું તો જ કલ્યાણ થશે. એ વાત નિર્વિવાદ છે. હું પણ આજે સમગ્ર ગુજરાત વતી પ્રમુખ સ્વામીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું. અગત્યની વાત રહી ગઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીએ સરકાર અને કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની યાદગીરીમાં આ મહાનગર સાથે સદાયને માટે સ્મૃતિ અને પ્રેરણારૂપ જળવાઈ રહે એ હેતુથી રૂપિયા 1200 કરોડના ખર્ચે સાબરમતી નદીના બંને કિનારાના વિકાસના વૈશ્વિક કક્ષાના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વાડજ ચંદ્રભાગાથી વાસણા સુધીના રિવરફ્રન્ટના રાજમાર્ગને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ નામાધિકરણ કરવાનું ઠરાવવામાં આવે છે. અને પૂજ્ય પ્રમુખ સ્વામીની કાયમ એ યાદગીરી, એમને કરેલા કામોની સુવાસ, એમની આધ્યાત્મિક ચેતના કાયમ ત્યાં લોકો પસાર થતા સમગ્ર અમદાવાદને મળી રહેશે તેવી શ્રદ્ધા સાથે આ હું જાહેરાત કરું છું. અંતમાં ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીનું એમની શ્રદ્ધાંજલિ અને એમને પાછળથી જે ખૂબ અદ્ભુત વાત કરી એ બંને માટે ખૂબ ખૂબ આભાર. શ્રી વિજયભાઈએ જેમ કીધું એમ ગુજરાતની ધારાસભાએ શોક સંદેશો પાઠવી અને પછી બાકીનું કર્મ મુલતવી રાખેલું. But the same thing happening in Gujarat was not surprising. It was expected.
However, the same thing happening in New South Wales Assembly in Australia was indeed surprising. But then Australia is not the only place. Former President Bill Clinton said about Swami Shri, "When I look into his eyes, they are filled with integrity. I saw in his eyes that he is a man who has not come ahead by eclipsing others. He has come forward by always placing others before him." His Royal Highness, the Prince of Wales, Prince Charles, who is the chief patron of the Neasden Temple, has said, "His Holiness' inspiration has not only created these two wonderful landmarks, but has also inspired a vibrant community to lead pious and virtuous lives, following his own life ethos. In the joy of others lies our own." And Right Honorable Theresa May, the current Prime Minister of Great Britain, has said, "His Holiness Pramukh Swami Maharaj inspired millions with his powerful motto, 'In the good of others lies our own.' This legacy of selfless service will continue to benefit humanity for a long time to come. His Holiness Pramukh Swami Maharaj exemplified the values of British Hindus, whose contribution helps make the United Kingdom one of the world's most successful multicultural, multi-faith democracies." And finally, Dr. Kalam. He has himself acknowledged that Pramukh Swami Maharaj was his ultimate guru. And a few quotes of Dr. Kalam would be very appropriate, what he had to say about Swami Shri. "I feel a very strong and divine aura in his presence. I feel at peace in his presence. I forget about all my worries and difficulties. He truly loves people unconditionally." He called Pramukh Swami Maharaj his ultimate teacher. And he said, "Pramukh Swami Maharaj is a great bridge in the vast archipelago of humanity. Humanity has divided itself into hundreds of islands. Pramukh Swamiji is connecting these different islands by making bridges of love and compassion." While summarizing his experiences of Pramukh Swami Maharaj and their effect on his own life, Dr. Kalam said, "He has indeed transformed me. He is the ultimate stage of spiritual ascent in my life. Pramukh Swami Maharaj has put me in a God-synchronous orbit." And he finally said, which then got translated into this beautiful book, which is now translated into Gujarati by Sri Ajay Umat, for which we are very thankful. He said, "I see in Pramukh Swami a true embodiment of transcendence." BAPS સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓના સંયોજક અને 1940ના દાયકાથી એટલે કે 70થી વધુ વર્ષોથી જેઓએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ખૂબ નિકટથી નિહાળ્યા છે એવા BAPS સંસ્થાના વરિષ્ઠ સંત સદગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરું છું તેઓ આ પ્રસંગે આપણને સંબોધન કરે. અને જેમ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના 5મા સ્પિરિચ્યુઅલ અધિકારી સક્સેસર હતા, તેવી રીતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી આપણને ભગવાન સ્વામિનારાયણના 6ઠા his 6th spiritual successor પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની ઓળખાણ આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. આજના આ પ્રસંગે આપ સૌ આપના અનેક કાર્યો, વ્યસ્તતા એ બધું જ છોડીને ખૂબ ભાવથી શ્રદ્ધાંજલિ અર્પવા માટે એકત્રિત થયા. આપ સૌનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સાથે સાથે અમદાવાદની જે બધી ધાર્મિક સંસ્થાઓ, એમના પણ જે બધા વડાઓ છે એ પણ બધા અહીંયા આગળ
ઉપસ્થિત થયા છે. દરેકના અંતરમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેની એક જબરજસ્ત લાગણી, ભક્તિસભર લાગણી, એ જ બધાને અહીંયા આગળ ખેંચી લાવી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ અમદાવાદમાં બહુ જ ગલીએ ગલીએ ફર્યા છે. આંબલીવાડી પોળ, શાહપુર વિસ્તાર, શહેરના ઘણા બધા હજારો હરિભક્તોના ઘરે એમણે પધરામણી કરી છે ચાલીને. અને એ રીતે જ્યારે શાસ્ત્રીજી મહારાજ જેમના ગુરુ, એમને કહ્યું કે આ સંસ્થાની જવાબદારી તમે સંભાળો, ત્યારે એમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. તો પ્રમુખ સ્વામીએ ના પાડી કે હું બહુ નાનો છું, મને કંઈ આવડતું નથી અને મને આ ન ફાવે. શાસ્ત્રીજી મહારાજે ઘણા મોટા મોટા હરિભક્તો, ખુદ નંદા સાહેબ, આપ જાણતા હશો, જે ભારતના એક વખત ગૃહપ્રધાન પણ હતા, વડાપ્રધાન પણ થયેલા, ગુજરાતલાલ નંદા, એમની પાસે બહુ જ દબાણથી પ્રમુખ સ્વામીને કહેવરાવ્યું કે તમે પ્રમુખ થાઓ, પણ એમની તદ્દન અનિચ્છા. છેવટે શાસ્ત્રી મહારાજના આગ્રહથી, આજ્ઞાથી એમણે પ્રમુખપદ 28 વર્ષની નાની ઉંમરે સ્વીકાર્યું. આંબલીવાડી પોળની અંદર સભા થઈ, ગુણગાન ગવાયા, બધું થયું. લોકો બધા વિખરાઈ ગયા, રમ્યા જમ્યા, ખૂબ બધા વાસણ પડેલા, રસોઈ બધી કરેલી, જમાડેલા બધા હરિભક્તોને, બધું એમને એમ ઢગલો પડેલો. ત્યારે પ્રમુખ સ્વામી સંસ્થાના પ્રમુખ બને છે, પણ એમના મનમાં વિચાર આવ્યો કે આ વાસણ તો બધા આપણે ઉટકવા પડશે. એટલે તરત કછોટો મારી અને આંબલીવાડી પૂળના એ મંદિરના ખૂણામાં બધા જ વાસણો પોતે જાતે ઉટકવા બેસી ગયા. તો આ જે મહાપુરુષો છે એ ઉપદેશ ઓછો આપે છે, પણ એમના આચરણથી જ અમને પણ પછી પ્રમુખ સ્વામીએ બહુ કંઈ શાસ્ત્રોની ગહન વાતો કરી નથી, પણ એમના આચરણથી ઘણું બધું શીખવાડ્યું છે. જેમ કે યોગીજી મહારાજ અક્ષર નિવાસી થયા એ પછી ધર્મજમાં પારાયણ હતી, અને 7 દિવસની પારાયણ બધા સંતો ભક્તો ભેગા થયેલા. વહેલી સવારે 6 વાગે બધા નાહી ધોઈને તૈયાર થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન માટે નીચે ઉતર્યા તો ચારેકોર દાંતણની બધી આપણે ઉતારીએ એ ચીરીઓ ત્યાં પડેલી રસ્તા ઉપર ને મકાનના કમ્પાઉન્ડમાં. કોઈને સૂજ્યું નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજે પહેલું કામ એ કર્યું, એક છાબડી લઈ અને એઠી દાંતણની બધી ચીરીઓ બધા હરિભક્તોની એ એમણે ભેગી કરી. એ આપણે ટોપલાની અંદર, વાંસના ટોપલામાં. ત્યારે બધાને ખ્યાલ આવ્યો. એટલે સ્વચ્છતા, ગંદકી ન થાય, અને હરિભક્તોની આવી સેવાઓનું એમના જીવનમાં જબરજસ્ત પ્રધાનપણું હતું. એક વખત સારંગપુરના ઉત્સવની અંદર બધા બહુ જ હજારો હરિભક્તો ભેગા થયા હતા, બધા વિખરાઈ ગયા, જાજરાને બધું બહુ જ બગડેલું. તો બપોરના 2 વાગે હાથમાં ડોલ અને સાવરણો લઈ અને જાજરા સાફ કરવા માંડ્યા. તો આ પ્રકારનો એક જે સેવાનો ઉપદેશ, જે પરોપકારનો, પરમાર્થનો ઉપદેશ, એ પ્રમુખ સ્વામી મહારાજે આ રીતે બધાને આપેલો છે. આપ સૌ જાણો છો કે એમણે લગભગ 7.5 લાખ જેટલા પત્રો વાંચ્યા અને લખ્યા. 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી. આ બહુ સામાન્ય વાત નથી. શરીરનો કૂચો થઈ જાય. રોજની 100, 125, 150, 200 પધરામણી. લોકોને ઘરે ઘરે જવાનું, દાદરા ચડવાના, અમદાવાદની પોળોના દાદરા ચડવાના, મુંબઈના 5-5 માળ એના દાદરા ચડવાના. અમે લોકો સાથે ફર્યા છીએ. આપણે આમ થાકીને ઠૂસ થઈ જઈએ, પણ બહુ જ પ્રેમથી હરિભક્તોના ઘરે પધરામણીઓ કરી છે, પત્રો લખ્યા છે, મુલાકાત આપી છે. એક બહુ અદ્ભુત વાત, પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા અને ગુજરાતમાંથી એક નાના એવા ભાઈનો પત્ર ગયો એમના ઉપર. હવે ગામડાના માણસ પત્ર લખે ને તો એમને કેવી રીતે લખવું, શું રજૂઆત કરવી, કેમ કંઈ ખબર પડે નહીં. એટલે 3-4 પાના ભરી તો દીધા,
પણ જે મૂળ કહેવાનું હતું એમને પ્રશ્ન, તો એ કંઈક વચ્ચે એવો ગૂંચવાયેલો હતો. પ્રમુખ સ્વામીએ ત્યાં અમેરિકામાં પત્ર વાંચન કર્યું સારી રીતે, એમનો શું પ્રશ્ન છે સમજવા માટે પ્રયત્ન કર્યો, પણ કંઈ સમજાયું નહીં. તો ખબર પડી કે આ પત્ર સાબરકાંઠામાંથી આવ્યો છે. એટલે સાબરકાંઠામાં જે સંત વિચરણ કરે છે એમણે પ્રમુખ સ્વામી અમેરિકાથી ફોન કર્યો કે આ પ્રકારના કોઈ ભાઈ છે, એમનો પત્ર છે, કંઈક મુશ્કેલી છે, તો તમે તપાસ કરો, એમને શું જોઈએ છે. તો સંત જે વિચરણ કરતા હતા એમને પછી ગામડામાં તપાસ ખરેખર એમને ખબર પડી કે આ હરિભગત છે, જાણતા હતા, ઓળખતા હતા. મળ્યા કે શું તમારે પ્રશ્ન છે? તો કે મારા ખેતરની અંદર જે અમારો પાણીનો પંપ છે ને બગડી ગયો છે, અને મારી પાસે તો હવે કંઈ પૈસા નથી પંપ રિપેર કરવાના. એને માટે મેં કાગળ બાપાને લખ્યો હતો. એટલે પછી તો સંતે ફોનથી ત્યાં વાત કરી અમેરિકા, બાપા કે તમે તાત્કાલિક જઈ અને એમને નવા પંપની વ્યવસ્થા કરી આપો. આવી ઝીણી ઝીણી વાતો પત્રોની અંદર હરિભક્તો તો આ રીતે પોતાની બધી વ્યથાઓ રજૂ કરતા હોય, પણ એના ઉપર સંપૂર્ણ ધ્યાન આપીને એ કાર્ય કરવું, તો હરિભક્તો પ્રત્યે કેટલી બધી અંતરમાં એ જે લાગણી કે આ મારા હરિભગત છે અને એનું દુઃખ એ મારે કોઈ પણ રીતે દૂર કરવું જ જોઈએ. તો આ બધા હજારો પ્રસંગો એમના જીવનમાં છે. એ પોતે પોતાનું જીવન જેમના વાતથી પ્રમાણે ક્ષણે ક્ષણ, શ્વાસે શ્વાસે એમણે પોતાના હરિભક્તોની ચિંતા કરી છે, સંતોની ચિંતા કરી છે, સમાજની ચિંતા કરી છે. આપણે ત્યાં આગળ જે બધી વાતથી પ્રમાણે અલગ અલગ જે બધા પરિસ્થિતિ, દુષ્કાળો આ બધું આવ્યું એની ચિંતા કરી છે. જે અમે અહીંયા આગળ આપણે લગભગ 88માં કે એમ જ્યારે દુકાળ પડેલો ત્યારે ઢોરવાડા કરેલા. તો પ્રમુખ સ્વામી જાતે બધા ઢોરવાડામાં જતા, બધા બળદ ને આન તેને બધું હોય, અને બધાને સંપૂર્ણપણે સારી રીતે સારામાં સારું નિર્ણય એ બધું અપાય. ત્યાં રાજકોટ પધારેલા તે બધા નાના નાના વાછરડા પ્રમુખ સ્વામીની પાછળ દોડવા લાગ્યા, અને પ્રમુખ સ્વામી એકદમ ત્યાં આગળ એમની આંખમાં આંસુ આવી ગયા કે આ પરિસ્થિતિ છે. તાત્કાલિક એમણે ગોંડલ ફોન કર્યો કોઠારીને કે હમણાં ગમે ત્યાંથી 5-7 ખટારા જે છે તે સારું એવું લીલું ઘાસને બધું તમે અહીંયા આગળ રવાના કરો, અને અહીંયા બધા જે ઢોર છે એ બધા રીબાય છે. તો આવી રીતે પશુ હોય કે મનુષ્ય હોય કે ગમે તે હોય, પણ એનું દુઃખ એ પોતે જોઈ શકતા નહીં, અને દૂર કરવા માટે સતત પોતે પ્રયત્નશીલ રહેતા, અને એ રીતે પોતે બીજાને માટે જીવ્યા છે. એમના જીવનની વિશેષતા જે છે, જેને આપણે દિવ્યતા કહીએ, આધ્યાત્મિકતા કહીએ, જે કહીએ, પણ એમનું જીવન સમગ્ર જીવન ક્ષણે ક્ષણ દરેકને માટે, બીજાને માટે હતું. બીજાના ભલાને માટે, બીજાના સુખને માટે એ અમે બધાએ જાતે અનુભવ્યું છે. અને એમણે હંમેશા અમને એક જ શિખામણ આપી છે. એમને એક બહુ એક પ્રિય એમની સાખી હતી. એ બધી ઘણીવાર અમને કહેતા કે દાસના દાસ થઈ રહે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. આવી એક સાખી છે. એનો અર્થ થાય કે દાસના દાસ થઈ રહીએ સત્સંગમાં. આ સત્સંગની અંદર, સમાજની અંદર આપણે દાસ થઈએ, સેવક થઈએ અને સહન કરીએ. એટલે સ્વામી હંમેશા અમને શીખવતા કે આપણે દાસ થવાનું છે, સેવક થવાનું છે અને સહન કરવાનું છે. અમે પણ દાસ છીએ, અમે પણ સેવક છીએ અને અમે પણ સહન કરીએ છીએ. તો આ એમનું જીવન, એમનો ઉપદેશ, એમની શિખામણ જે કંઈ કહીએ, આ તો બધું પાર વગરનું છે. સમુદ્ર જેટલી બધી વાતો છે, યત્કિંચિત અહીંયા આગળ રજૂ કરીએ છીએ. પણ ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે લાખો મનુષ્યો દેશ પરદેશની અંદર એમના અંતરની અંદર જે આ સત્સંગ છે, પવિત્રતા છે, દિવ્યતા છે, એ ભરી દીધી છે. એને કારણે આજે લાખો મનુષ્યો એમને યાદ કરે છે, અને એમના વગર એમનું જીવન સૂનું સૂનું થઈ જાય છે. પરંતુ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે એ પણ કૃપા કરી કે એમના વારસદાર તરીકે પૂજ્ય મહંત સ્વામીને આપણને એ રીતે આપ્યા છે. પૂજ્ય મહંત સ્વામી સાથે પણ અમે લગભગ છેલ્લા 60 વર્ષથી ભેગા છીએ,
મોહન સ્વામી ઉપર યોગીજી મહારાજના પણ અનહદ આશીર્વાદ હતા, પ્રમુખ સ્વામી મહારાજના પણ અનહદ આશીર્વાદ હતા. અને જે સંતો આજ આપ જુઓ છો 1000-1200 બધા દેશ પરદેશના ભણેલા ગણેલા, એ બધાના મૂળમાં સૌથી પહેલી દીક્ષા પૂજ્ય મોહન સ્વામીએ લીધેલી 1957 ફેબ્રુઆરી વસંત પંચમીના દિવસે યોગીજી મહારાજે પહેલી દીક્ષા એમને આપી. બહુ અઘરું હતું, અમારા સમાજમાં પણ બહુ અઘરું હતું. બધા જે સત્સંગીઓ હતા, વડીલો હતા, બધાને પણ એમ થયું કે આ ભણેલા ગણેલા છોકરાઓ બધા આ સંત દીક્ષામાં કેવી રીતે એ લોકો સંસારનો ત્યાગ કરીને, આ બધા જે રંગ રાગ આ બધી વસ્તુઓ છે એનો ત્યાગ કરીને ટકી શકશે, રહી શકશે. મા બાપને બધાને ચિંતા હતી. પણ યોગીજી મહારાજે પૂજ્ય મોહન સ્વામીને દીક્ષા આપી અને જેને આપણે કહીએ ને કે આઈસ બ્રેક, એ આખી જે હિમશિલા હતી ને એમણે તોડી નાખી. અને 2-4 વર્ષમાં તો પછી બધાને એ રીતે થયું કે ના આ તો શક્ય છે. અને પછી 1960માં એમણે એક સાથે અમને બધાને 51 જે યુવાનો તો બધાને દીક્ષા આપી. અને પછી તો બધા સેંકડો યુવાનોએ દીક્ષા લીધી. અને આજે આ બધું કાર્ય થઈ રહ્યું છે એમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી આજે પૂજ્ય મોહન સ્વામીની નિશ્રામાં આ રીતે હજારો સંતો, હજારો સ્વયંસેવકો, લાખો હરિભક્તો આ બધું જે સેવા કાર્ય કરી રહ્યા છીએ એ જ બતાવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચે છે, એ પ્રગટ જ છે, એ ગયા નથી. અને એમની પ્રેરણા, એમના આશીર્વાદ, એમનું બળ, એમની શક્તિ એ જે છે તે આ બધા હજારો લાખો ભક્તોને આપી છે અને કાર્ય થાય છે. અને હવે પૂજ્ય મોહન સ્વામીની નિશ્રામાં આ કાર્ય ચાલુ જ રહેશે. આપ સૌ અહીંયા આગળ પધાર્યા, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીનું ખૂબ ખૂબ અભિનંદન આશીર્વચન બદલ. અહીં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની આ મૂર્તિ મૂકેલી છે અને એ મૂર્તિને આપ અત્યારે નિહાળશો અને લગભગ 5 સેકન્ડ પછી આ માઇકવાળા ભાઈ ખસે તે બહુ જ એપ્રોપ્રિએટ ક્ષણે ત્યાં છે. કારણ કે હવે જુઓ તો એ બે મૂર્તિને વ્યક્તિમાં કોઈ ફરક નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપ સર્વે અહીં પધાર્યા છો, બહુ મોટા મોટા માણસો છે. આપના મુખેથી સ્વામીના ગુણગાન ગવાયા એ સાંભળવામાં અમને બહુ આનંદ થયો. કેમ કે અમને હરિભક્તો તો વાત કરીએ, સંતો વાત કરીએ, પણ આપના મુખે ગુણગાન ગવાયા. હવે એ ગુણગાન ગવાય એ કંઈ આપ ફોર્સથી જ નથી કર્યું. આપ મેરે બધા તમે આવ્યા છો અને કેટલાના મનમાં ખૂબ ઉત્સાહ હતો. અત્યારે ઉત્સાહ છે. જો એક એક વ્યક્તિને આપણે આપીએ તો કલાકો નીકળી જાય. અને એ બધા જેટલા હોય એ બધાને મનમાં છે કંઈક કહેવું, પણ એટલો સમય નથી. એટલે આપણે આ વાત આગળ ચલાવીએ. સ્વામી બાપા એમને બધાને આપ્યું છે, બધાને આપ્યું છે. ઠેઠ બાળકથી લઈને વૃદ્ધ સુધી, આબાલ વૃદ્ધ ભાઈ ભાઈ બધાને સ્વામી બાપાએ આપ્યું છે. શ્રદ્ધા આપી છે અને એટલું બળ આપ્યું છે. એક વાક્યમાં એક વાક્યની એક શબ્દમાં સ્વામીએ જે બધાને કહ્યું છે, જો એમનો આચરણ નથી. જો હમણાં પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી વાત કરી
એ વાસણ ઉટકવા એક બીજા કોઈની અપેક્ષા રાખી નહીં, જાતે બેસી ગયા. એવા કેટલાય પ્રસંગો છે. એકવાર સ્વામી બાપાને કહેવામાં આવ્યું કે બાપા આપને શું થવું ગમે? સ્વામી એટલે બંદૂક ફોડે ને એક ઇન્સ્ટન્ટલી એક ધડાકો કર્યો, સેવક. સ્વામીને કહેવામાં આવ્યું કે આપને શું થવું ગમે? સેવક. એટલે કેવી વાત કહેવાય! એના જીવન જ સેવામય અને ખૂબ સરળતા. સેવામય હોય પણ તોય બીજાને વાગે એ સેવા. પણ સ્વામીની સરળતા, બીજા બધા કેટલાય ગુણ આપણે જે આવે ને અંદર હાથ નાખે અને બહાર મુઠ્ઠી બહાર કાઢે, ગુણનો ઢગલો જ આવે, બીજું કાંઈ ના આવે. એટલે સ્વામી બાપામાં સરળતા એક નિર્વિવાદ વસ્તુ છે, ખૂબ સરળતા, એકદમ વરી જાય, એકદમ કટ વરી જાય. જે યોગી બાપાના શબ્દો હતા તો સ્વામીમાં એક સરળતા બહુ હતી અને એને લીધે બહુ કાર્ય કરી શક્યા છે. ભલભલા વજ્ર કમાળ જેવા તોડી નાખ્યા એમની સરળતાથી. સરળ જીવન હોય એટલે પછી એમનામાં ઉડીને નજરે પડે એવા ગુણો. એક તો નિર્માનિતા, એ બધા કોઈ પણ હોય એને સ્પર્શી ગયું એમનું નિર્માણીપણું. અને ધીરજ પણ અમારા નિષ્કાળ સ્વામી લખ્યું, ધીરજતા કઈ નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે. અને બીજી એક વાત, ક્ષમા પણ અપાર ક્ષમા, કોઈનો પણ ક્ષમા પણ વાર લાગે નહીં. અને આપણા સમાજ જે આપણા કાર્યકર્તાઓ કંઈ ભૂલ કરી હોય તો બાપા ક્ષમા માગે. કાર્યકર્તાની ભૂલ હોય તો બાપા કહે કે એમને ક્ષમા માગવાની વાર. એટલે આવું બધું કર્યું. એટલે આ ટૂંકમાં સ્વામીના ગુણો બધા એટલા બધા છે. અને આપણે બધા આવ્યા, આપણે બધા પધાર્યા અને આપના મુખે આ ગુણગાન ગવાયા. ગુણગાન ગવાયા પણ બહુ શ્રદ્ધાથી, પ્રેમથી, હાર્દિક હૃદયપૂર્વક આ બધા ગુણગાન ગવાય છે. ઉપર છલા નથી. આ કોઈ જગ્યાએ જઈએ તો બધું ના હોય તો કહેવું પડે, એવું બધું હોય. પણ સ્વામી બાપામાં એટલા ગુણો હતા અને ગમે ત્યાંથી હાથ નાખો ને ગમે ત્યાં કાઢો એટલે ગુણ જ હાથમાં આવે. એટલે આપણે ધીરજ, નિર્માણીપણું, ક્ષમા, આ બધા સંતના ગુણ છે. આ સંતમાં ગુણ હોવા જ જોઈએ. નહીં તો ક્ષમાની વૃત્તિ હોય, ધીરજ હોય, ધીરજ અપાર ધીરજ તો બહુ કેટલાક પ્રસંગો બન્યા છે. શીલત સાહેબ તો બધા અહીં હાજર છે, એ જાણે છે. પણ સ્વામી બાપાની ધીરજ બધું થશે. અને નિર્માણીપણું, એટલા બધા ગુણો આપણે ઉડીને નજરે પડે છે. એટલે એવા બધા ગુણ અપાર છે. પણ ટૂંકમાં આપ બધા પધાર્યા એ બહુ મોટી વાત છે. આપણો ધન્યવાદ આપવામાં આવે છે. સહજાનંદ સ્વામી મહારાજ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આપણે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. તેઓએ આપણને ખૂબ અદ્ભુત આશીર્વચનથી લાભાન્વિત કર્યા.